છલકાઈ ગયો છે ડેમ આજી. થઈ ગયા છે રાજકોટવાસીઓ રાજી. રંગીલા રાજકોટની સૌથી વિકટ પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની જશે. નર્મદાના પાણી હવે રાજકોટ સુધી પહોંચી ચૂક્યા છે. મચ્છુમાંથી ડાયવર્ટ કરીને નર્મદાના પાણીને આજી ડેમ સુધી પહોંચાડાયા છે. આજી ડેમ નર્મદાના નીરથી છલકાતા રાજકોટવાસીઓ, માલધારીઓ અને ખેડૂતોમાં હર્ષ છે. બધા માણસો માટે લાભ છે. માલને પાણી પીવાનું થઈ ગયું, માણાને પાણીની તાણ બધી પાણી પીવાનું માણસોને થઈ ગયું બધું. આમાં બધાને ફાયદો છે. જ્યારે રાજકોટ શહેર અથવા તો ઉપરવાસમાં સારો વરસાદ આવતો હતો ત્યારે જ આજી ડેમમાં નવા નીર આવતા હતા. છેલ્લા ઘણા સમયથી રાજકોટવાસીઓએ આજી ડેમને ઓવરફ્લો થતા પણ નથી જોયો. 2 વર્ષથી ઓછો વરસાદ પડવાને કારણે આજી ડેમમાં અધૂરું પાણી ભરાતું, જે તરત જ ખાલી થઈ જતું. માલઢોરને પણ પીવાના પાણીની સમસ્યા થતી હતી. આજે માં નર્મદાનું આજી સાથે મિલન થઈ ગયું છે અને રાજકોટ આજી ડેમમાં નર્મદાના નીર આવવાનું શરૂ થઈ ગયું છે. 2-3 દિવસમાં 10 ફૂટ કરતાં વધુ આજી ડેમ ભરાઈ જવાનો છે. ત્યારે રાજકોટની જનતાની પાણીની સમસ્યા સંપૂર્ણપણે હવે હલ થવાની છે. જે એન્જિનિયરિંગના માઇન્ડમાં પણ જે વસ્તુ નહોતી એવી સૌની યોજના સાકાર કરીને આવતા દિવસોમાં સૌરાષ્ટ્રના ડેમ, ચેક ડેમમાં પાણી જ્યારે નર્મદાનું જાશે ત્યારે સૌરાષ્ટ્રની કોઈ તસવીર જુદી હશે. નર્મદાનું પાણી આજી ડેમ સુધી પહોંચતા રસ્તામાં આવતા અનેક ગામડાઓમાં પણ હવે પાણીનો પ્રશ્ન નહીં રહે. બીજી તરફ અત્યારથી જ અનેક ગામડાઓમાં નાના મોટા તળાવ અને ચેકડેમ ભરાઈ ચૂક્યા છે. હવે 29 જૂને વડાપ્રધાન મોદી રાજકોટ આવશે અને નર્મદા નીરના વધામણા કરી રાજકોટની પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દેશે. કેમેરામેન ઉદય પવાર સાથે હરીન માત્રાવાડિયા, ETV ન્યૂઝ, રાજકોટ.